માંગરોળ બંદર પર બોટમાં કામ કરતા ખલાસીનું અકસ્માતે મોત થતા વીમા કંપની દ્વારા ₹11,28,860 ચૂકવવામાં આવ્યા છે। વીમા કંપની દ્વારા માંગરોળ મામલતદારના હસ્તે મૃતકના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। માંગરોળના પરેશ દામાભાઈ ભાદરેસાની માલિકીની ફિશિંગ બોટ રોજી કૃપા રજિસ્ટર નંબર IND GJ 11 3308 માં વલસાડના સંદીપ જગન કોલા ખલાસી તરીકે કામ કરતો હતો। તારીખ 12/8/2025 ને રોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં કાંઠા ઉપર રાખેલ બોટમાં સીડી ઉપર ચડતી વખતે અકસ્માતે જમીન ઉપર પડી જવાથી સંદીપભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। તેમને તારીખ 19/8/2025 ના રોજ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં લઈ જતા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામેલ હતા। બોટ માલિકે બોટમાં કામ કરતા ખલાસીઓનો ઇન્સ્યોરન્સ કંપની પાસે વીમો ઉતરાવેલ હતો। ખલાસીનું મૃત્યુ થતા વીમા કંપનીમાં દાવો કરતા વીમા કંપનીએ ટૂંક સમયમાં આ દાવો મંજૂર કરી અકસ્માત વળતર પેટે ₹11,28,860 જેવી રકમ મંજૂર કરી હતી। જે રકમનો ચેક માંગરોળના મામલતદાર વૈભવીબેન મોરીના હસ્તે ખલાસીના વિધવા પત્ની ચંદનબેન સંદીપભાઈ કોલાને અર્પણ કરવામાં આવ્યો હતો। આ રકમ મળતા ખલાસીના પરિવારને આર્થિક આધાર મળેલ હતો। માંગરોળના મામલતદારે વીમા કંપનીના કાર્યવાહીને બિરદાવી હતી તેમજ ખલાસીના પત્નીને આગળના જીવન માટે આર્થિક સહાયનું આયોજન કરવા સલાહ સૂચના આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે શ્રી મહાવીર માછીમાર સહકારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુંડિયા, ધનસુખભાઈ ગોસિયા, બોટ માલિક અને વીમા કંપનીના અધિકારીઓએ હાજર રહી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી। વીમા કંપનીની સમયસર અને સંવેદનશીલ કામગીરીથી એક પીડિત પરિવારને આર્થિક બળ મળ્યું હતું। બોલો, મારું નામ ગિરીશ ગોવિંદ ખોરાવા। હું ICICI લોમ્બાર્ડના એડવાઇઝર તરીકે કામ કરું છું અને માંગરોળ સ્થળે બધી બોટોના ખલાસીના વીમા ઉતારું છું અને વીમાનું વેચાણ કરું છું। ગઈ ઓગસ્ટ મહિનાની 12 ઓગસ્ટ 2025ના રોજ સંદીપ કોલા નામનો ખલાસી રોજી કૃપા નામની બોટમાં કામ કરતો હતો અને એ ખલાસી કામ કરતી વખતે સીડી ઉપરથી નીચે પડીને મૃત્યુ પામ્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું। આજે એમનો બોટ માલિકે પરેશ દામા ભાદરેસાએ એનો વીમો ઉતરાવેલો હતો બોટના ખલાસીઓનો અને એમાં વીમા રકમ પાસ થઈ જે વીમા કંપની ₹11,28,860 મંજૂર કર્યા છે અને એ રકમ સંદીપ કોલાની વાઈફ પત્ની જાગૃતિને ચંદનબેનને ચૂકવી આપેલ છે। આજે અમે અહીંયા મામલતદાર ઓફિસમાં છે એના હસ્તકે એમને આ એવોર્ડ આપવામાં આવેલ છે।